કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકાના 1593 કરોડના 94 વિકાસ કામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. 1070 આવાસની કરી ફાળવણી. મહાનગરપાલિકામાં નવી નિમણૂક પામેલા 700થી વધુ જુનિયર ક્લાર્ક્સને નિમણૂક પત્ર કરાયા એનાયત. ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવા નાગરિકોને કર્યો અનુરોધ. ગૃહમંત્રી અમિત શાહે મહેસાણામાં રેડી ટુ કુક ફ્રોઝન બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટ અને નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું કર્યું ઉદ્ઘાટન. તો સાણંદ ખાતે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમ ઓપરેશન સિંદૂરને બિરદાવવા યોજાયેલી તિરંગા યાત્રામાં જોડાયા અમિત શાહ. સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાત સહકારી મહાસંમેલન 2025નો સાયન્સ સિટી ખાતે પ્રારંભ. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, સહકારી મંડળીઓમાં પારદર્શિતા લાવવી જરૂરી તેમજ સહકારી ક્ષેત્રની સંસ્થાઓ વચ્ચે સહકાર રાખવા ઉપર પણ મૂક્યો ભાર. સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત. વન મિશન વન મેસેજ વન ભારત હેઠળ 7 સર્વદળીય પ્રતિનિધિ મંડળ ટૂંક સમયમાં દુનિયાના અલગ અલગ દેશોના પ્રવાસે થશે રવાના. વૈશ્વિક મંચ પર પાકિસ્તાનનો ચહેરો ખુલ્લો કરવા અને આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ પર અપાશે સંદેશ. ભારતમાં તુર્કીએ વિરુદ્ધ સતત વધી રહ્યો છે આક્રોશ. આઈઆઈટી બોમ્બેએ પણ તુર્કીના વિશ્વવિદ્યાલયો સાથે સ્થગિત કર્યો કરાર. હૈદરાબાદના ચાર મિનાર પાસેના ગુલઝાર હાઉસ બિલ્ડિંગના પહેલા માળે લાગી આગ. ભીષણ આગમાં 17 લોકોનું મોત. પીએમ મોદીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ. મૃતકોના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની આપવાની કરી જાહેરાત. સ્ટેટ મોનિટરિંગ સેલે 24 કલાકમાં અમદાવાદ, પાટણ અને સુરતમાં દરોડા પાડી એનડીપીએસના વધુ 3 કેસ કર્યા. 4 મહિનામાં 25 ડ્રગ કાર્ટલ અને પેડલર્સને ઝડપી લઈને ₹4.14 કરોડની કિંમતનું ડ્રગ્સ કર્યું જપ્ત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એસએમસીના વડા અને ટીમને પાઠવ્યા અભિનંદન. રાજ્યમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્ર તેમજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત અન્ય 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને આઈપીએલમાં આજે સુપર સન્ડેમાં ગુજરાત અને દિલ્હી વચ્ચેની બીજી મેચમાં ગુજરાતે ટોસ જીતીને લીધી બોલિંગ. દિલ્હીએ કેએલ રાહુલની અડધી સદી સાથે 10 ઓવરમાં નોંધાવ્યા 1 વિકેટે 81 રન. તો આજની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સનો રાજસ્થાન રોયલ્સ સામે થયો 10 રને વિજય.